પાટણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખ અને શક્તિ કેન્દ્ર સંમેલન યોજાયું। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં પાટણ લોકસભાના બુથ પ્રમુખ શક્તિ કેન્દ્ર સંયોજક સંમેલન આશીર્વાદ પાર્ટી પ્લોટ પાટણ ખાતે યોજાયું હતું, જે પૂર્વે પાટણ શહેરના ટીબી 3 રસ્તા ખાતેથી યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા। સંમેલનમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તાઓને 5 લાખ કરતાં વધારે મતોથી કમળ જીતાડવા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણી અને કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે ઉમેદવાર કોઈ પણ હોય તેના પ્રત્યે ગમે તેવી નારાજગી હોય તેમ છતાંય ઉમેદવારને ના જોઈ આપણા યશસ્વી ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જોઈ તમારે મત આપવાનો છે અને અપાવવાનો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત 3જી વખત વડાપ્રધાન બને તે માટે આપણે પણ આપણું કમળ દિલ્હી પહોંચાડવાનું છે। તો આ કાર્યક્રમમાં રાધનપુરના આગેવાન ફરસુભાઈ ગોકલાણી રાધનપુર અને સાતલપુર તાલુકાના 100થી વધુ કાર્યકરો સાથે ભાજપનો કેસરીયો પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધારણ કર્યો। તો આ પ્રસંગે ફરસુભાઈ ગોકલાણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાને રાજકીય વિરોધી તમામ પરિબળોને છિન્ન ભિન્ન કરી દીધા છે, ત્યારે આવા સમયે તેઓને સપોર્ટ ન કરીએ તો દેશને મોટું નુકસાન થઈ શકવાની સંભાવનાને લઈ તેઓએ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે કેસરીયો ધારણ કર્યો હોવાનું જણાવ્યું હતું। હા બોલો હવે ઓકે હા રાષ્ટ્ર વિરોધી પરિબળોને જ્યારે મોદી સાહેબે છીન ભીન કરી નાખ્યા છે, એવા સમયે જો મોદી સાહેબને જો સપોર્ટ નહીં કરીએ તો આવનારા દિવસોમાં સમગ્ર દેશને નુકસાન જવાની ભીતિ છે, એમ સમજી અને એક જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મેં અહીંયા આવવાનું મન બનાવ્યું છે। કેટલા જણા જોડાયા છે આપની સાથે? લગભગ 101 જણ તો અહીંયા આવેલા છે। કયા તાલુકામાંથી જોડાયા? રાધનપુર સાતલપુર મારા મત વિસ્તારમાં। તમને શું જવાબ સોંપવામાં આવશે? કોણ જાણે, મને જે કંઈ હોય હું પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરવા માગું છું। હવે ઉંમરનો પણ તકાજો બહુ લાંબો છે, એટલે એવી કોઈ પદ અને પ્રતિષ્ઠાનો મોહ નથી, માત્ર કાર્યકર્તા તરીકે જે જવાબદારી મળશે અને જે કંઈ મોદી સાહેબ અહીંયા લીડના બરાબર 6 લાખની લીડ મળે એના માટે હું પ્રયત્ન કરીશ। રિપોર્ટર અલ્પેશ રીમાડી, પાટણ।